તો ગાઈસ આપણે કાલ રાત્રે દ્વારકા ઉપર ટ્રેનમાં નીકળી ગયા હતા. જો કે ટ્રેનમાં કંઈ શૂટિંગ કર્યું છે નહીં આપણે, જો કે શૂટિંગ કર્યું છે પણ કંઈ બ્લોગ બનાવ્યો નહોતો. તો આપણે જે અત્યારે બ્લોગ બનાવ્યો તો તમને ટ્રેનની ક્લિપ હું અંદર ઉતારવાના પછી એડ કરી દઈશ, તો તમને બતાવી દઈશ. અને આપણે નીકળી ગયા છીએ તો તમને ઇન્ટ્રોડક્શન કરી દઉં. એસપી રાજા પોતે, કિસ્મત 220 અને રાહુલજી સોલંકી બોનો વાપરો બાદશાહ. તો આપણે ચાર જણા આવ્યા છીએ. કાયદેસર દ્વારકા પહોંચી ગયા છીએ. રૂમમાં નવી બહીને તૈયાર થઈને નીકળી ગયા છીએ. હવે જઈએ છીએ મંદિરે દર્શન કરવા. આગળ મળીએ. पानी पाउच बस इतना लेके था, कुछ नहीं है। चले जा। જય માતાજી મિત્રો, આપણે આવી ગયા છીએ દ્વારકાના મુખ્ય ગેટ ઉપર. આ તમે ગેટ જોઈ શકો છો, એ દ્વારકાનો મુખ્ય ગેટ છે જે તો અમને રેલવે સ્ટેશનથી આવતા પહેલો જ જોવા મળે છે. એસપી રાજા આપણા બેક રહેતા જાય છે. જય માતાજી મિત્રો, આપણે ફાઇનલી મંદિરમાં દર્શન કરવા જઈ રહ્યા છીએ. આ આપણી ટીમ છે અને આપણે બધા જોડે જઈએ છીએ હવે દર્શન કરવા. અહીંયાથી લાઈનમાં એન્ટર થવાની છે. તો મિત્રો, આ છે દ્વારકાધીશનું જે મુખ્ય મંદિર અને ત્યાં જ્યાં લાઈન જોઈ શકો તો ત્યાંથી આપણે અંદર જવાનું છે. અંદર મોબાઈલ લઈ જવાની પરવાનગી નથી આપણને. અને આ છે મિત્રો દ્વારકાધીશની ધજા 52 ગજની. એસપી રાજા બોલે મારી જા. તો જય માતાજી મિત્રો, આપણે આવી ગયા છે સુદામા સેતુ. અહીંયા આ બધા જે છે સાસવાળા એ બહુ ફેમસ છે. બહુ વિડીયો એમના ઉપરી છે. ઘણા બધા જો કે એવા બેઠા હોય છે. જય માતાજી મિત્રો, આ છે ગોમતી નદી. અહીંયા જાય છે પાણી દરિયામાં. સામે છે દરિયો અને પાણી જોઈ શકો તમે, બહુ ખતરનાક. આપણી ટીમ તો દ્વારકામાં આપણે બધાને ખબર જ છે કે કારી ભેંસનું જરૂર દહીં પીવડાવો. મારો ભાઈ બતાવી દઉં તમને. તો આ ભાઈ દ્વારકા આવતા જે મુખ્ય મંદિરે જવાનો રસ્તો છે ત્યાં ગાડી જમણી બાજુમાં બેઠો હોય છે ભાઈ. આપણે પીવાનું મારા કલે જાઓ. હા ભાઈ, કાલે ભેણ ધોળો ધોળો દઈ પહેલે વેરે નાઈસ મોટર માં નાઈસ
5 કિલો મોકલાવો મારા કલેજા કાલે ભેને થોડો દઈ દ્વારકા આવો તો બીજો મારા કલેજા જય દ્વારકા તો મિત્રો આ છે ગોમતી ઘાટ અહીંયા તમને હાટકેશ્વર વિજયને મંદિર છે વિડીયો જય માતાજી મિત્રો, આપણે ગોમતી ઘાટે જતા તો બધા મિત્રો મારા ચારે ભાઈઓ પલડી ગયા તમે જોઈ શકો છો. અને અમારે એસપી રાજા જેમને પરસાદ પકડાઈ હતી 200 રૂપિયાની પરસાદ આપી હતી તે ભાઈએ દરિયામાં પધરાઈ શું કરી એમને ખબર નહીં. વિડીયો બનાવ્યા એમને વિડીયો બનાવ્યા. હજુ આ મંદિર છે દ્વારકાધીશનું. જય દ્વારકાધીશ. ભાઈ મને કોણ છે? આ એ સરકારી ગાડી. કાકા આઈસ્ક્રીમ. એસપી રાજા પોતે રાહુલથી ગોરુબા કિસ્મત તૂટ્યાથી પોતે અને આ કિલ્લાનો સગડો. અને જઈએ છીએ આપણે શિવરાજપુર બીચ. આ તો સગરાની મોજ. બાકી ફિલિંગ બહુ ખતરનાક આવો. તો મિત્રો જોઈ શકો છો આ બધી જે તમને સામે દેખાય એ બધી હોડીઓ છે જેના આપણે ગુજરાતીમાં નાવડી કહીએ છીએ. અહીંયા બધા માછીમારો માછી પકડવાનું કામ કરે છે. આ જો દરિયામાં પડીને માછલીઓ પકડી છે. આ છે આપણું રંગીલું દ્વારકા. માતાજી મિત્રો, આપણે ફાઇનલી શિવરાજપુર બીચ આવી ગયા છીએ. અહીંયા બહુ માહોલ મસ્ત છે એકદમ. જો કે દરિયાનું પાણી તો એકદમ કમ્પ્લીટ જ છે. આ એસપી રાજા જાય છે આપણા ઘર. પણ અહીંયા અત્યારે જો કે નાહવાની પરવાનગી હ નહીં તો 31 ઓગસ્ટ સુધી મિત્રો નાહવાનું બંધ છે. તો કોઈ આવતું હોય તો જરા જોઈ વિચારીને આવજો. બાકી હા એમને મવાય 30 રૂપિયા ટિકિટ છે પણ કશું તકલીફ જેવું નહીં, મજા આવે એમ છે. અને આ આવ્યું પાણી એ જ કિસ્મત. હું કેવું તારું શિવરાજપુર બીચ? બાકી દરિયો મસ્ત આવે છે. આ પાણી જો કેવું ખતરનાક આવે. Boa não. Oi. Barrio. Hah?
જય માતાજી મિત્રો. તો આજે આપણો બીજો દિવસ. તો આજે આપણે તમારા દ્વારકાથી ચેકઆઉટ કરી તૈયાર બૈયાર થઈ ગયા છીએ. ચેકઆઉટ કરી આવી ગયા છીએ આપણે રિક્ષામાં બેસીને બેટ દ્વારકા આવી ગયા છીએ. હવે અહીંયા મંદિરે દર્શન કરવા જઈએ છીએ. આપણા બેટ દ્વારકાનો જ્યાં રસ્તો છે ત્યાં હોટલો લોકર એ બધું મૂકવું હોય એ મૂકી શકાય. આપણે જઈએ છીએ બેટ દ્વારકા. આપણા એસપી રાજા પોતે. રાજા ચશ્મા બસમાં લેવા તો લઈ લેજો. બાકી આપણો ઓર્ડર લોકર બજાર છે એમસીડી ફૂડ પ્લાઝા એન્ડ મોલ. તો જય માતાજી મિત્રો. આ છે સુદર્શન બ્રિજ જે આપણે ત્યાંથી આવ્યા છે. અહીંયાથી બેટ દ્વારકા મંદિર અહીંયા પાછળની સાઈડ છે. આપણા એસપી રાજા અહીંયા છે. એ આગળ તમે બતાવું હોટલ અહીંયા આપણા છે ને નાવડીવાળી હોટલ બની છે. જો નવી જો કે કાલ જ ઓપનિંગ થયું છે. બુકિંગ ચાલુ છે. જે કોઈ ભાઈ બહેનને આવવું હોય તો આવી શકે છે. હોટલ ખબર પ્લીઝ એન્જોય ફોર ફ્લોટિંગ ફોર સર્વિસ. બુકિંગ ચાલુ છે. જોઈ લેવું કોન્ટેક્ટ નંબરમાં. આ એની ડિટેલ છે બધી. આ બધા જ હોડીઓ છે બધી. અહીંયા જે પહેલી છે તમને દેખાય સામેની સાઈડ આ હોટલ છે. ખાય